અવાજ નીચે. આ તારું ગામ રામપર નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જાનકી અને હિરલ મારા ઘરની થનારી વહુ છે. બાપુ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે પણ જોરો આમ ભાગતો ભાગતો કા આવે? એનો ગજબ થઈ ગયો. અરે આપણે ઓલી એક વર્ષ પહેલા ઓલાની જમીન નહોતી પછાવી પડી ઈવડે ઈ. એલા આપણે તો કેટલાની જમીન પછાવી પડી. કોની વાત કરે છે? બાપુ ઓલી શારદા અને મોહન જે આપણી હિરલનું અને જાનકીનું માગુલે નહોતા આવ્યા, હું એની વાત કરું છું. એલા એનું તો કારજ પતી ગયું. હવે શું છે એનું? અરે બાપુ ઈ શારદા અને એના બંને દીકરા આ બાજુના ગામમાં મહાકાળી માનું મંદિર છે ને ત્યાં રહે છે. એના બંને દીકરાને તો આપણે કૂવામાં ફેંકી દીધા હતા, તો ઈ જીવતા કઈ રીતે રહી ગયા? પણ તને કઈ રીતે ખબર પડી કે એ મંદિરે રહે? અરે બાપુ હું કાલ રાતે ડાયરામાં ગયો હતો ને ત્યારે મેં એના બંને દીકરાને એને જોઈથી. તમે બંને જણા હમણાં જ જઈને ઓલી શારદાના બંને દીકરાને એના બાપ પાસે પહોંચાડી દો. એની ઓકાત શું હતી કે મારી ડેલી આવીને મારી બેનનો હાથ માગે? મારે જ કંઈક કરવું પડશે. જોરવામાં કેમ શારદા, કોઈ આશરો ન આપ્યો કે અહીંયા મંદિરમાં આશરો લેવો પડ્યો? મુખી, આશરો તો ઘણા લોકો આપતા હતા, પણ મારા બંને દીકરા પર એ ગામનો પડસાયો પડવા દેવા નહોતી માંગતી. એના બાપનો બદલો અને જમીન પાછી મેળવવા માટે હું એ ગામ છોડી અને મારી માડીના મંદિરના આશરે આવી ગઈ છું ને માડીના આશરે જ રહીશ. બાપનો બદલો ને જમીન પાછી જોઈએ છે એમ? અરે તારી નજરની સામે તારા બંને દીકરાઓને મોતને ઘાટ ઉતારી અને મારી ડેલીના કાંગરે નો ટાંગું ને, તો હું પણ અભેસંગ નહીં. અભેસંગ મારા રામ લખન છે ને, એ મારું ધાવણ પીને મોટા થયા છે. આ તારી જેમ બોટલના દૂધાળા નથી પીધા. એ શારદા, તું કોની સામે બોલે એનું ભાન છે તને? આ રામપર ગામના મુખી છે હો અભેસંગજી. એ હોય ને રામપર ગામનો મુખી તો ભલે રહ્યો, પણ આ ગામની મુખી આ શારદા છે. અને યાદ રાખજો, તો મારા બંને સોરા અહીંયા આવી ગયા ને તો તમારે અહીંથી ઘરે જવું ભારી પડશે. તમારી બાયડીઓ તમારી રાહ જોતી રહી જાય. એ આવે ને એ પહેલા અહીંથી નીકળી જાવ. તો હું એ જોઉં છું કે તારા બંને દીકરાઓ શું કરી લેશે. અરે બાપુ ઈ આપણે પછી જોઈ લેવું હોય. હાલો 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 હાલો. જા, જોઈ લેજે. રામપર ગામનો મુખી. જાનકી, ખરેખર હા મેળામાં બહુ મજા આવી ગઈ મને. હા રામ, મેળામાં તો મજા પડી ગઈ. પણ રામ, હાલ ને આપણે બે લગ્ન કરી લઈએ. લગન? હા. જાનકી, તને તો ખબર છે ને કે તારા ભાઈ અને મારા બા વચ્ચે દુશ્મની છે,
અને એટલે જ આપણા લગ્ન ક્યારેય નહીં થાય. રામ, હા હું બોલે છે તું? તો આપણે આખી જિંદગી આમનામ રહેવાનું? હા, ક્યારેક તો મારા ભાઈને ખબર પડશે ને આપણી. હું મારી માને વાત કરી દે, એ આપણા હકમની વાત તારા ભાઈ પાસે કરવા આવશે. ના ના લખન, મારા ભાઈનો સ્વભાવ બહુ ખરાબ છે. તારા બાપુ આવ્યા હતા સપનની વાત કરવા, એનો જીવ તો લઈ લીધો, પણ હવે હું તને ખબર નથી માંગતી. અરે હિરલ, તું એટલી ડરે છે શું કામ? હું બાને બધી વાત કરી દઈશ અને બા તારા ભાઈને સમજાવી દેશે. ના ના લખન, આવી ભૂલ ક્યારેય ના કરતો. મારો ભાઈ રાક્ષસ છે, રાક્ષસ. હવે જે થાય એ સાચું, બધું માતાજી ઉપર છોડી દઈએ. અને સાંભળ, હું મેળામાંથી તારા માટે કંઈક લાવ્યો છું. શું? કડલું. લખન, તું તારા હાથે જ મને આપે રામને. જાનકી, તું આંખ બંધ કર. હું તારા માટે કઈ લાવ્યો છું. સારું. ખોયું? ના, હાથ લાવ. જાનકી, હું તારા માટે આ કડલું લાવ્યો છું. કેવું લાગ્યું? અરે રામ, બહુ જ સરસ છે. હા, આપણા પ્રેમની નિશાની છે. હું આને મારા જીવ કરતા પણ વધારે સાચવીશ. જાનકી, હિરલ, કોણ છે આ નરાધમો? અને તમે બંને અહીંયા શું કરો છો? અરે બાપુ, આજ તો બે ઓલી શારદાના દીકરા છે. ઓહો, તો સામે ચાલીને મોતને પોકાર્યું છે એમને? ભાઈ, એમાં આ બેયનો કાંઈ વાંક નથી. જોરો, પકડી લે આ બેયને. મેં એની માને વચન આપ્યું છે એની નજર સામે મારવાનું. પકડ. હા બાપુ. અરે જોરો, જોરું બોલની ક્યાં કરું? જોરો મૂક એને. એ, ચૂપ. ચલો. ભાઈ, શારદા, જોઈ લે તારા બંને દીકરાનું મોઢું છેલ્લી વાર. આજે જ તારી નજરની સામે તારા બંને દીકરાઓને પતાવી દઈશ. રામ, લખન, શું થયું છે બેટા? વાત કરતો માંડીને. માં, હું જાનકીને પ્રેમ કરું છું. માં, હું પણ હિરલને બહુ જ પ્રેમ કરું છું. અમે બંને એકાબીજા વગર નહીં જીવી શકીએ. વાહ મારા હાવા, જો વાહ. આજે આ વાત સાંભળીને મારી છાતી તો છે ને ગસગસ ફૂલી ગઈ. જોરું, તલવાર લાવ. આજે એની નજરની સામે જ એના બંને દીકરાઓને પતાવી દઉં. ભાઈ, નહીં ભાઈ, હું તમારા પગે પડું છું. એને માફ કરી દો. જો તમે એનો જીવ લેશો ને તો હું મારો જીવ આપી દઈશ અહીંયા જ. ભાઈ, અમને માફ કરી દો. તમે કહેશો એમ જ અમે કરશું. તમારી બેનના હમ છે. શારદા, તારા બંને દીકરાઓને મારી બહેનની કસમે બચાવી લીધા છે, પણ સમજાવી દેજે બીજી વાર અભયસંગને સંછેડવાની કોશિશ ન કરે, નહીતર એનું પરિણામ બહુ ભયંકર આવશે. ભાઈ, અભયસંગ, મને સોગંદ છે આ કડલાની જોડના. આ તારી બંને બહેનોને મારા ઘરની વહુ ન બનાવું તો મારું નામ એ શારદા નહીં. શારદા, અવાજ નીચે.
આ તારું ગામ રામપર નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જાનકી અને હિરલ મારા ઘરની થનારી વહુ છે. એટલે તારી ઓલી સસુંદરીને કહેજે કે આ બંને દીકરીઓ પર કોઈ હાથ ન આવે. સમજો? હવે ઊભો છે તું અહીંયા, નીકળ. ભાઈ હું તો માનો ખબરદાર જો આજ પછી ઘરની બહાર પગ મૂક્યો છે તો ટાટિયા ફોડી નાખીશ. આ શું કરો છો તમે? આ જાનકી બેનને ને હિરલ બેનને શું કામ મારો છો? અમારી દુશ્મન પેલી શારદાના દીકરા સાથે આ બંને પ્રેમના પાઠ ભણે છે. તો તમે શું કર્યું? હું તો એને ત્યાં જ પતાવી દેવાનો હતો, પણ અમારી બેને મને સમ દઈને મને બાંધી લીધો. એટલે તમે એને જીવતા જવા દીધા એમ ને? હા, વાહ અભેશંગ વાહ, ધન્ય છે તમને. અરે તમારા નામનો ડંકો આખા ગામમાં વાગે છે અને સામે આવેલા દુશ્મનને જોઈને ડરીને પાછા આવી ગયા તમે અહીંયા. સાવિત્રી, હું ડર્યો નથી. આનો બદલો હું જરૂર લઈશ, પણ આ બંને ઘરની બહાર ન નીકળે એની જવાબદારી તારી છે. હું કહું છું આપણે જાનકીબેન ના પણ મારા માહીના દીકરા હારે કરી નાખીએ તો? ભાભી તો તમે પણ સાંભળી લો, હું ચુંદડી ઓઢીશ ને તો ફક્ત રામના નામની, બાકી આ હક પણ તો હું ક્યારેય નહીં કરું. જાનકીબેન બસ ભાભી, તમે આ ઘરની વહુ છો એટલે મર્યાદામાં રહીને હાથ ઉપાડો. હિરલ, ભાઈ તમે બંને અભયસંગની બેન છો અને અભયસંગ જ્યાં નક્કી કરશે ને ત્યાં જ તમારું સપણ થશે. જાઓ અંદર. મુખી, આ તમારી બંને બહેનો આપણું મોઢું કાળું કરાઈને રહે. એ સમય જ નહીં આવવા દો. એ પેલા બંને રામ લખનના રામ રમાડી દઈશ. આ બંનેનું મારે જ કંઈક કરવું પડે. જાનકી હવે આપણે શું કરીશું? હિરલ, એમાં બીવાનું ન હોય. મારો પ્રાણ રામ અને તારો પ્રાણ લખન અને સિંહણ જેવી તો આપણી સાસુ છે, તો પછી બીક શેની? એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ કે કાલ સૂર્યોદય પહેલા આપણે આપણી મંજિલ સુધી ભોગી જશું. પણ કેવી રીતે? સાંભળ, સાવિત્રી, ઓ સાવિત્રી, બોલો. આ હિરલ ને જાનકીએ શિરામણ કરી લીધું કે બાકી છે? એ બંને હજી એના ઓરડામાંથી બહાર જ નહીં નીકળી. અત્યાર લગી તો ભૂતી ન હોય. જા જઈને જોતો શું કરે છે. મુખી, મુખી, તમારી બંને બહેનો ઘરમાં જ નથી. શું વાત કરે છે? હા, તો પછી ક્યાં ગઈ હવાર હવારમાં? મને તો લાગે છે પેલી શારદાના છોકરા જોડે પ્રેમના પાઠ ભણવા ગઈ છે. અને જો તારી વાત હાચી નીકળે ને સાવિત્રી, તો અભયસંગ પણ તને વચન આપે છે કે ચારે ચાર ને મારા હાથે જ મારીશ.
અને જો ના મારું ને તો મારું નામ પણ અભયસંગ નહીં. ઉભા રહો મુખી, હું પણ આવું છું. તમારો મારતા કદાચ જીવ ના ચાલે. તમારી બેન છે ને? બા, અરે જય માતાજી. જય માતાજી. પણ તમે બંને અહીંયા, અને એ પણ અત્યારે? બા, અમે બંને ઘર છોડીને આવતા રહ્યા. અરે હા, તમે લોકો શું બોલો છો? અને આવી રીતે ઘર છોડીને ન અવાય. હા, તમારો ભાઈ તમારા બંનેનો જીવ લઈ લે હે. બા, અમને અમારા જીવની પરવા નથી, પણ હા, હું ચુંદડી ઓઢીશ ને તો રામના નામની જ. તો પણ બેટા, તમારે આવી રીતે ઘર છોડીને આવવાની જરૂર નહોતી. અરે હું તારા ભાઈ હારે તમારા લોકોની સગપણની વાત કરત, પણ આમ ઘર હું કામ છોડ્યું? શારદા, સામે ચાલીને બોલવાની હિંમત નથી તો પીઠ પાછળ ઘા કરવાનું ચાલુ કરી દીધું. અબે સંગ, પીઠ પાછળ ઘા કરે ને ઈ આ શારદા નહીં. હજી કહું છું કે સમજી જા, આ છોકરાઓના પ્રેમ આગળ તારી હાર જ થાય. હાર માને એ અભયસંગ નહીં. ભલે મારા હાથે આ મારી બંને બહેનોને મારવી પડે. ખબરદાર, મારી બંનેમાંથી એકે બહુને હાથ લગાડ્યો છે તો. અને તું શું, તારા જેવા 70 અભયસંગ આવી જાય ને તો એને છક્કીનું ધાવણ યાદ અપાવી દઉં. એ જ્યારે હોય ત્યારે તો અમને સંભળાવી જાય છે. આજ તો તારી ખેર નથી. મારી ખેર નથી. મારી ખેર નથી? તું મને મારીશ? અરે તારા જેવી પાપી વ્યક્તિને આ પવિત્ર જગ્યા પર મારીને આ જગ્યાને અપવિત્ર કરવા નથી માંગતી, સમજી? એટલે તું આજે પહોંચે છે. અને અભયસંગ, હજુ કહું છું, આ કડલાની જોડને તારી બહેનોના હાથમાં પહેરાવી દે ને આ લગ્નનો સ્વીકાર કર. એ તો ક્યારેય નહીં બને. અને આજે તમારા ત્રણેયનો જીવ લેતા મારો જીવ પણ નહીં ખસકાય. બેટા, તમે લોકોએ જે કર્યું ને એ બરાબર કર્યું. માનું છું બેટા કે તમને બંનેને તમારા ભાઈ ભાભી ગુમાવવાનું દુઃખ હશે, પણ જે વ્યક્તિને જીવતા જીવત સંબંધોની કદર જ નથી એ આ ધરતી પર હોય કે ન હોય, શું ફરક પડે છે? હા, આ અડલાની જોડ અમે લોકો પહેરાવી દો આ બંનેઓને.